કલમ નંબર 370 અનુસાર કાશ્મીરના મુસદ્દા મુજબ કેટલાક નિયમો બનાવ્યા છે, જે અનુસાર કાશ્મીરને ભારતના સંસદનો કોઈ પણ નિયમ લાગુ પડશે નહીં. કાશ્મીરને પોતાનું અલગ બંધારણ રહેશે. કાશ્મીરને પોતાનો અલગ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રચિહ્ન રહેશે. જો કોઈ કાશ્મીરનો નાગરિક ભારતના રાષ્ટ્રધ્વજ કે રાષ્ટ્રચિહ્નનું અપમાન કરે તો તેને કોઈ ગુનો કે સજા થશે નહીં. કોઈ કાશ્મીરનો નાગરિક હોય તો તેને કાશ્મીર અને ભારત બંનેનું નાગરિકત્વ મળે છે, પરંતુ ભારતના નાગરિકને ફક્ત એક જ ભારતનું નાગરિકત્વ મળે છે. જો કોઈ છોકરી કાશ્મીરની છોકરી ભારતના યુવાન સાથે લગ્ન કરે તો તેને ફક્ત ભારતનું નાગરિકત્વ મળે છે અને કાશ્મીરનું નાગરિકત્વ તેનું રદ થઈ જાય છે. પરંતુ જો કોઈ છોકરી પાકિસ્તાનના યુવાન સાથે લગ્ન કરે છે તો તેને કાશ્મીર અને પાકિસ્તાનનો ડબલ નાગરિકત્વ મળે છે. કાશ્મીરની વ્યક્તિ જ કાશ્મીરમાં મિલકત ખરીદી શકે છે. તે સિવાયની બહારની કોઈ વ્યક્તિ ત્યાં મિલકત ખરીદી શકતી નથી. દેશની કટોકટી જાહેર થાય ત્યારે કાશ્મીરમાં તે જાહેર થતી નથી. આવા તો અનેક નિયમો બનાવેલા હતા, જે 5 ઓગસ્ટ 2019ના રોજ મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં કલમ નંબર 370 રદ કરવામાં આવી.